5000 વર્ષ પહેલા લખાયેલી કથા છતાંય એનું વાંચન કરતા એવું લાગે કે આ હમણાં જ ન લખાણી હોય. એક એક શ્લોકો તો સાંભળો ભાગવતજીના. ઠીક છે, દરેક વ્યક્તિનો રસ અલગ અલગ હોય. કોઈને કેવલ કથામાં હસવાનો દ્રષ્ટાંતો જ ગમતા હોય, જોક્સ ટૂચકાઓ જ ગમતા હોય. કોઈને કેવલ રાસ રમાડે એ જ ગમતો હોય. કોઈને કેવલ કથા ગમતી હોય. બધાનો રસ અલગ અલગ હોય. વક્તાની એ ફરજમાં આવે છે કે મૂળ કથાને પકડી રાખી. આપણી કથા કેવલ ડાયરો ન બની જાય એની જવાબદારી છે આ ગાદી પર બેઠા પછી. કેવલ મજાક, હા, તમને આનંદ જરૂર કરાવવાનો, તમને જરૂર રાસ રમાડવાનો, પણ જે હેતુથી આપણે બે મળ્યા છીએ, જેને માટે આટલો ખર્ચો છે, એ કથા પણ થવી જોઈએ ને. અને અમારા ગુરુ મહારાજે અમને આ શીખવાડ્યું છે, બેટા કેવલ આપણો ધંધો નથી, આપણી નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે. જ્યારે ભાગવતની કથા કરવા બેસીએ, ઠીક છે, કથા તો એટલી ગહન છે, 7 દિવસ શું, 7 મહિનાઓ નહીં, 7 વર્ષો ઓછા પડે. એક એક શ્લોકને ડીપથી સાંભળવા જઈએ ને, વર્ષોના વર્ષો આપણને ઓછા પડે. કથામાં સાંભળીએ છીએ કે હજારો વર્ષ સુધી શુદ્ધ પુરાણીએ નૈમિષારણ્યમાં ભાગવતજીની કથા હજારો વર્ષ. હરિ અનંત, હરિ કથા અનંત. તો ભગવાને જે કઈ સમય આપ્યો છે એ સમય મર્યાદામાં રહીને કથાને પણ ન્યાય મળે, તમારો રસ પણ જળવાઈ રહે. અતિ મહત્વનું. પણ કથાના ભોગે કોઈ વસ્તુ નહીં હોવી જોઈએ. કથાના મહત્વના પ્રસંગો 7 દિવસની કથામાં શરૂઆતના 3 દિવસ છે ને જ્ઞાન કથા છે. એકવાર ચોથા દિવસે કૃષ્ણ આવી જાય, નંદ મહોત્સવ થઈ જાય, પછી કેવલ પ્રેમ કથા, કૃષ્ણ કથા, કૃષ્ણ લીલા, આનંદની કથાઓ. પણ જ્યાં સુધી જ્ઞાન કથા ન પચે ત્યાં સુધી આપણું જીવન ભક્તિમાં તરબોળ કેવી રીતે થાય? જ્યાં સુધી આ અવતારોની કથાને સમજશો નહીં, એના અધ્યાત્મને જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી, નહીં તો એ જ ભક્તિ પાંગળી બની જાય. એવું ન થવું જોઈએ. એટલે જ્યારે જ્યારે જ્ઞાન કથા આવે ત્યારે જ્ઞાન કથાને પણ એટલા જ આદરથી સાંભળવાની. અને મને લાગશે કે હવે 1 લિમિટથી વધારે જ્ઞાન પીરસાઈ ગયું એટલે તુરંત તમને હસાવવા માટે દ્રષ્ટાંત પણ આપીશ, તમારી ઊંઘ પણ ઉડાડીશ, તમને રાસ પણ કરાવીશ. આ બધું જ અમારી જવાબદારીમાં આવે. ચંદુભાઈ છેક નાગપુરથી આખા પરિવારને લઈને આવ્યા છે, મને છેક મુંબઈથી બોલાવ્યો છે આખી ટીમ સાથે. તો સૌની જવાબદારી પૂરી કરીએ ને. પણ જ્યારે જ્યારે જ્ઞાન કથા આવે ત્યારે એનો પણ આદર કરીએ. કથા કેવલ મજાક નહીં બની જવી જોઈએ. તો અમને કેવલ રાસ રમાડીને 7 દિવસ નથી કાઢવાના, કથા પણ કરવાની.